વેલકમ ટુ સેકન્ડ પાર્ટ. રાજકોટના કમળ જેવા રસ્તા જોઈને આપણે જતા રાજકોટ જામનગર હાઈવે ઉપર 4-5 કિલો ફોટા પાડીને આપણને મળી હતી ગિફ્ટમાં મકાઈની પાર્ટી કરતા કરતા આપણે પહોંચી ગયા ન્યારા ગામ પાસે. પડીકા પાર્ટી કરતા કરતા આપણે પહોંચી ગયા નો જોયો એવા ગામે. 45 મિનિટનો રસ્તો કાપ્યા પછી આપણે પહોંચી ગયા ખંભાળા ગામે. આપણે પહોંચી ગયા વિસુ દીદીના રિલેટિવના ફાર્મ હાઉસે. આવું લોકેશન જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. આપણે કરવાનું હતા ફોટોશૂટ. કોકના ફાર્મ હાઉસમાં ફૂલ તોડીને આ લોકો આપતા હતા પોઝ. આપણે તોડી લીધું એક ફૂલ. થેન્ક યુ તમને બધાને મારો વ્લોગ જોવા માટે. આ ફૂલ તમારા માટે છે. અરે ભેગું થાને ભાઈ. ત્યાં ઝાડવાને આવતા હતા ચક્કર. મસ્ત જોક મારા. લોકેશન અને વાતાવરણ હતું જોરદાર. દેખાઈ ગયા આપણને ચાંદા મામા. આપણે આવ્યા હતા ફોટોશૂટ કરવા. હા એ કર લો પહેલે. લાઈટમાં 2-4 કિલો વિડિયો લઈ લીધા. આ બાજુ ચાલતું હતું ગામડાની સ્ટાઈલમાં જમવાનું બનાવવાનું. ચુપતી ચલતી ગરમી કા મોસમ આયા. ઘડિયાળમાં વાગ્યા હતા 8 પણ વિસુ દીદીના મોઢા ઉપર વાગ્યા હતા 12. અનલિમિટેડ ફોટોશૂટ કરીને આપણે લોકો થાકી ગયા. ફેવરિટ પ્રાણીને બાય બાય કહીને આપણે જતા બીજા લોકેશને. વન્સ મોર પડીકા પાર્ટી કરીને આપણે પહોંચી ગયા લોકેશને. 30-40 મિનિટનો રસ્તો કાપ્યા પછી આપણે પહોંચી ગયા અટલ સરોવર વાળા રિંગ રોડે. રોડ ઉપર આપણા સિવાય કોઈ નહોતું એટલે આપણે ચાલુ કરી દીધું ફોટોશૂટ. પહેલી ટ્રાયમાં બરાબર કાગળિયા નો ઉડ્યા પણ આપણે બીજી ટ્રાય થઈ ગઈ સક્સેસ. એટલે આપણા ક્યુટ કપલને 2-3 કિલો મજા આવી ગઈ. આપણે કરવાનું હતા કલરફુલ સ્પ્રે. અનફોર્ચ્યુનેટલી આપણી દિવાળ સડી થઈ ગઈ પૂરી. એટલે એ પોઝ કેન્સલ કરીને આપણે જોઈ લીધું દૂરથી અટલ સરોવર. આપણે ટ્રાય કરતા બીજો પોઝ. પહેલી ટ્રાય ફેલ, મેં તો ડર ગઈ. બીજી ટ્રાય ફેલ, ત્રીજી ટ્રાય ફેલ, ફાઇનલી ચોથી ટ્રાય થઈ ગઈ સક્સેસ. આજે હું તમને બતાવીશ આવી રીતે પોઝ અપાય. 10-12 કિલો ફોટો પાડીને આપણે થાકી ગયા. તમારા શુભ પ્રી વેડિંગ ના પ્રસંગે ફોટોશૂટ નો ઓર્ડર લેવામાં આવશે. આપણે જઈ ઘરે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.